હવે આપણે એક્ટિવિટી 6 જોઈશું. શંકર ઓફ શિવ એટલે કે શિવનો શંકર. તો જોઈએ આપણે શિવનો શંકર શું છે. મિસ્ટર શિવ વસાવડા ઇઝ અ સાયન્ટિસ્ટ. હી હેઝ અ વેરી ડિયર friend named Shankar. They live and work together. Look at their photographs. The man with the mustache is Shiv Vasavada. Yes, she has a mustache and Shankar has not. મુસ્ટિક એટલે કે મૂછ, એટલે કે મૂછવાળું છે એ કોણ છે? શિવ વસાવડા. અને મૂછ વગરનું છે એ કોણ છે? તેનો મિત્ર શંકર. તો જોઈએ, શ્રી શિવ વસાવડા એક વૈજ્ઞાનિક છે. કોણ છે શિવ વસાવડા? સાયન્ટિસ્ટ એટલે કે વૈજ્ઞાનિક છે. તેમને શંકર નામનો એક ખૂબ જ પ્રિય મિત્ર છે. તેઓ સાથે રહે છે અને સાથે કામ કરે છે. તેમના ફોટોગ્રાફ જુઓ. મૂછવાળો માણસ એ શિવ વસાવડા છે. હા, શિવને મૂછ છે અને શંકરને મૂછ નથી. She gets up early in the morning. He practices yoga for an hour. Shankar does not practice yoga. He makes tea and breakfast for Shiv. Shankar does not take tea, coffee or breakfast. એટલે કે શિવ વહેલી સવારે ઉઠે છે, તે 1 કલાક યોગા કરે છે. શંકર યોગ કરતો નથી. તે શિવ માટે ચા અને નાસ્તો બનાવે છે. શંકર ચા, કોફી અથવા નાસ્તો લેતો નથી. એટલે કે શિવે જલ્દી ઉઠે છે ને શું કરે છે? યોગાની પ્રેક્ટિસ કલાક સુધી કરે છે. શંકર એ યોગા કરતો નથી, પરંતુ શું કરે છે? શિવ માટે ચા અને નાસ્તો બનાવે છે. શંકર એ ચા, કોફી કે નાસ્તો પણ કરતો નથી. Around 10 a.m. they leave their house. They go to the laboratory. It is 50 kilometers away from their home. Shankar drives the car. He never breaks the traffic rules. Shiv likes music. He says pray. વૈષ્ણવ જન તો તેને રે કહીએ. And Shankar starts singing. He can do both the singings together without any mistake. He is a good driver and a good singer. એટલે કે સવારે લગભગ 10 વાગ્યે તેઓ તેમના ઘરેથી નીકળે છે. તેઓ પ્રયોગશાળામાં જાય છે. લેબોરેટરી એટલે પ્રયોગશાળામાં જાય છે. તે તેમના ઘરથી 15 કિલોમીટર દૂર છે. કેટલા કિલોમીટર દૂર છે એમની લેબોરેટરી? 15 કિલોમીટર દૂર છે. શંકર કાર ચલાવે છે. તે કદી ટ્રાફિકના નિયમ તોડતો નથી. શંકર એ કાર ચલાવે છે અને તે ક્યારેય પણ ટ્રાફિકના નિયમો તોડતો નથી. શિવને સંગીત ગમે છે. શિવ લાઇક્સ મ્યુઝિક. શિવને સંગીત ગમે છે. તે કહે છે વૈષ્ણવજન તો તેને રો કહીએ રે ગા. અને શંકર ગાવાનું શરૂ કરે છે. તે કોઈ પણ ભૂલ વિના બંને વસ્તુઓ એક સાથે કરે છે. એટલે શંકર કાર ડ્રાઈવ પણ કરે છે, એટલે કાર પણ ચલાવે છે અને ગીત પણ ગાય છે. તે એક સારો ડ્રાઈવર છે અને એક સારો ગાયક પણ છે. In the laboratory, Shiv prepares a new type of robot. That robot will help the children with their studies and play. It will never be angry with them. Shankar helps Shiv in his experiment. He is a good helper. He also prepares lunch for Shiv. Shankar is a good cook too. એટલે કે હવે લેબોરેટરીમાં એટલે કે પ્રયોગશાળામાં શિવ એક નવા પ્રકારનો યંત્રમાનવ તૈયાર કરે છે. રોબોટ એટલે કે યંત્રમાનવ. તે યંત્રમાનવ બાળકોને તેમની રમતમાં અને તેમના અભ્યાસમાં મદદ કરશે. શું કરશે? બાળકોને રમતમાં અને તેમના અભ્યાસમાં મદદ કરશે. તે તેમના પર કદી ગુસ્સો કરશે નહીં. શંકર શિવને તેના પ્રયોગમાં મદદ કરે છે. તે એક સારો મદદનીશ છે. તે શિવ માટે બપોરનું ભોજન પણ બનાવે છે. શંકર એક સારો રસોઈયો પણ છે.
એટલે કે જુઓ, તે શિવ માટે સવારનું બ્રેકફાસ્ટ નાસ્તો પણ બનાવે છે, તેની કાર પણ ડ્રાઈવ કરે છે, ગીત પણ ગાય છે અને તેની માટે બપોરનું ભોજન પણ બનાવે છે અને પ્રયોગશાળામાં પણ એને મદદરૂપ થાય છે. They return home around 5:30 p.m. They usually play chess. Sometimes Shiv wants to play cricket. Shankar is a unique cricketer. He can bowl as Shiv wants. She says ball at 160 km/h speed, and there he is. Shankar can bowl and run to stop the ball. He is the wicketkeeper at the same time. હવે જોઈએ કે તેઓ સાંજે લગભગ 5:30 વાગ્યે ઘેરે પાછા આવે છે. મોટે ભાગે તેઓ ચેસ રમે છે. કોઈકવાર શિવને ક્રિકેટ રમવું હોય છે. શંકર એક અજોડ ક્રિકેટર છે. યુનિક એટલે કે અજોડ. શિવ જેમ કહે તેમ તે બોલિંગ કરી શકે છે. એટલે કે જેમ શિવ બોલ નાખવા કહે તેવી રીતે એ બોલિંગ કરી શકે છે. શિવ કહે કે કલાકના 160 કિલોમીટરની ઝડપે બોલિંગ કર અને શંકર તેમ કરે છે. શંકર બોલિંગ કરીને બોલ અટકાવવા માટે પણ દોડી શકે છે. તે વિકેટ કીપર પણ છે. એટલે કે જુઓ, તે એક સમય પર જ બોલ પણ નાખે છે, બોલને રોકવા માટે પણ દોડી શકે છે અને વિકેટ કીપર પણ બની શકે છે. આવું થતું હોય એકસાથે. જુઓ, અહીં શંકર એ બધું જ કરી શકે છે. After dinner, Shiv checks his email. He also writes a blog about his day. Shankar does not take interest in that. He sits near him. Shankar is like a living encyclopedia. He is always ready with all the information. એટલે કે હવે રાતના ભોજન પછી, ડિનર એટલે રાતનું ભોજન, રાતના ભોજન પછી શિવ તેની ઈમેલ તપાસે છે. તે તેના દિવસ એટલે કે કામ વિશે બ્લોગ પણ લખે છે. એટલે કે આખા દિવસ દરમિયાન તેણે શું કામ કર્યું તે પણ તે લખે છે. શંકર તેમાં રસ લેતો નથી. તે શિવ પાસે બેસે છે. શંકર એક જીવંત જ્ઞાનકોશ છે. તે બધી માહિતી સાથે હંમેશા તૈયાર હોય છે. એન્સાયક્લોપીડિયા એટલે કે જ્ઞાનકોશ. એન્સાયક્લોપીડિયા એટલે જ્ઞાનકોશ. એને બધી જ વાતનું જ્ઞાન હોય છે. તે બધી જ માહિતી સાથે હંમેશા તૈયાર હોય છે. Shiv goes to bed around 11 o'clock. He says to Shankar, set the temperature of the room at 24 Celsius. Set is 2 Celsius higher at 3 a.m. and wake me up at 5:30 in the morning. એટલે કે હવે શિવ રાતના લગભગ 11 વાગે સૂવા જાય છે. તે શંકરને કહે છે કે ઓરડાનું તાપમાન 24 સેલ્સિયસ પર ગોઠવ. સવારે 3 વાગ્યે 2 સેલ્સિયસ વધારજે અને મને સવારે 5:30 વાગે જગાડજે. Does Shankar go to bed? No, dear friends. He does not sleep. He sits in his special chair. He pulls out the wires from his stomach and puts it in a socket. He starts charging himself. એટલે કે શું, હવે જો શિવ તો ઊંઘવા ચાલ્યો ગયો. શું શંકર ઊંઘે છે? ના મિત્રો, તે ઊંઘતો નથી. તે તેની ખાસ ખુરશીમાં બેસે છે. તે તેના પેટમાંથી એક વાયર બહાર ખેંચે છે અને સર્કિટમાં નાખે છે. તે પોતાને ચાર્જ કરવાનું શરૂ કરે છે. એટલે કે આપણે જોયું ને, આ શંકર જે શિવ માટે નાસ્તો બનાવે છે, શિવની કાર ડ્રાઈવ કરે છે, ગીત ગાય છે, તેની સાથે પ્રયોગશાળામાં મદદરૂપ થાય છે, તેને બપોરનું ભોજન કરી આપે છે, તેની સાથે રમે છે, તેના બધા જ કામમાં ઉપયોગી થાય છે. તે કોણ હોય છે? એક રોબોટ હોય છે, એક યંત્ર માનવ હોય છે. જોયું ને? પરંતુ તે બધા જ માનવીઓ જેવા કામ કરી શકે છે. આગળ જોઈએ હવે આપણે તેના મિનિંગ્સ જોઈએ. સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિક. મસ્ટાસ એટલે મૂછ. ટુ પ્રેક્ટિસ એટલે અભ્યાસ કરવો. લેબોરેટરી એટલે પ્રયોગશાળા. ટુ બ્રેક એટલે તોડવું. રૂલ એટલે નિયમ. મ્યુઝિક એટલે સંગીત.
મિસ્ટેક એટલે ભૂલ, સિંગર એટલે ગાયક, ટુ પ્રિપેર એટલે બનાવવું કે તૈયાર કરવું, રોબોટ એટલે યંત્રમાનવ, એંગ્રી એટલે ગુસ્સે થવું, એક્સપેરિમેન્ટ એટલે પ્રયોગ, કુક એટલે રસોઈયો, ટુ રિટર્ન એટલે પાછા ફરવું, યુનિક એટલે અજોડ અથવા અનન્ય, ટુ ચેક એટલે તપાસવું, ઇન્ટરેસ્ટેડ એટલે રસ, લિવિંગ એટલે જીવતું, એન્સાઇક્લોપીડિયા એટલે જ્ઞાનકોશ, ઇન્ફોર્મેશન એટલે માહિતી, ટેમ્પરેચર એટલે તાપમાન, સ્પેશિયલ એટલે ખાસ. હવે આપણે એનું બી સેક્શન જોઈએ, ટ્રુ ફોલ્સ. પહેલું છે શંકર હેઝ અ બિગ મોસ્ટેક. ફોલ્સ. કોને હોય છે મૂછો? શિવને. બીજું શંકર હેલ્પ શિવ ઇન ધ લેબોરેટરી. શંકરે શિવની પ્રયોગશાળામાં મદદ કરે છે. ટ્રુ. ત્રીજું શંકર ઇઝ અ ગુડ કુક. ટ્રુ. ચોથું શિવ ઇઝ અ યુનિક ક્રિકેટર. શિવ હોય છે અજોડ ક્રિકેટર? ના. કોણ હોય છે? શંકર. એટલે આ ફોલ્સ. પાંચમું શિવ ચેક્સ ઈમેલ્સ આફ્ટર લંચ. શિવ તેના ઈમેલ એ બપોરનું ભોજન કર્યા પછી ચેક કરે છે? ના, તે ફોલ્સ. ક્યારે કરે છે? રાતનું ભોજન કર્યા પછી કરે છે. છઠ્ઠું શંકર કેન પ્રોવાઈડ એની ઇન્ફોર્મેશન. ટ્રુ. શંકર પાસે બધી જ માહિતી હોય છે. સાતમું શંકર ગોઝ ટુ બેડ અરાઉન્ડ 11 o'clock. શંકર એ રાતના 11 વાગે સૂવા જાય છે. ફોલ્સ. કોણ જાય છે? શિવ જાય છે. શંકર તો એક યંત્રમાનવ એટલે કે રોબોટ હોય છે. સી સેક્શન જોઈએ કે આ વિધાનો જેવા અર્થવાળા વાક્યો શંકર ઓફ શિવ વાર્તામાંથી શોધીને લખો. એટલે કે અહીં તમને આન્સર તો આપેલા જ છે, બરાબર. તો તમારે અહીં શું કરવાનું છે? ધ્યાનથી વિડીયો જોવાનો છે. તમને અહીં જે વાક્ય આપ્યા છે એવા સેમ એટલે કે મેચ થતા વાક્ય આપણે જોઈને સ્ટોરી શંકર ઓફ શિવ એમાંથી શોધીને લખવાના છે. જો અહીં લખેલા છે તો જોઈએ આપણે. પહેલું શંકર ઓલવેઝ ફોલોઝ ધ ટ્રાફિક રૂલ. શું આવશે તો? હી નેવર બ્રેક્સ ધ ટ્રાફિક રૂલ્સ. બીજું શંકર કેન ગુડ કુક ગુડ ફૂડ. શંકર ઇઝ અ ગુડ કુક. ત્રીજું શિવ ડઝ નોટ ગેટ અપ લેટ ઇન ધ મોર્નિંગ. એટલે શું આવશે? શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. ચોથું જોઈએ It will be kind with the children. It will never be angry with them. આપણે જોયું ને કે તે યંત્રમાનવ બનાવે છે બાળકો માટે કે એમની પર બાળકો પર કદી ગુસ્સે ન થાય. પાંચમું There is no other cricketer like શંકર. એ શું આવશે? શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર. છઠ્ઠું શંકર કેન ગીવ એની ઇન્ફોર્મેશન વી આસ્ક ફોર. એ શું આવશે? શંકર ઇઝ ઓલવેઝ રેડી વિથ ઓલ ધ ઇન્ફોર્મેશન અથવા તો શંકર ઇઝ લાઇક અ લિવિંગ એન્સાઇક્લોપીડિયા. શંકર પાસે બધી જ માહિતી હોય છે. સાતમું શિવ ટ્રાઇઝ ટુ પ્રિપેર અ રોબોટ ઇન હિઝ લેબોરેટરી. શિવ પ્રિપેર્સ અ ન્યૂ ટાઈપ ઓફ રોબોટ. આઠમું શંકર ચાર્જ હિમસેલ્ફ એટ નાઇટ. હી સ્ટાર્ટ્સ ચાર્જિંગ હિમસેલ્ફ. આગળ જોઈએ. હવે આપણે આ એક્ટિવિટી 7નો બી સેક્શન જોઈશું. જે સાચું હોય તેના પર ખરું કરવાનું. તો ખરું કરીને જ આપ્યું છે તે આપણે જોઈએ. પહેલું છે શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. શિવ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. શિવ ઇઝ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. કયું વાક્ય સાચું? પહેલું શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. બીજું જોઈએ શંકર ડઝ નોટ ટેક્સ બ્રેકફાસ્ટ. શંકર ડઝ નોટ ટેક બ્રેકફાસ્ટ. શંકર ઇઝ નોટ ટેક બ્રેકફાસ્ટ. શું આવશે? શંકર ડઝ નોટ ટેક બ્રેકફાસ્ટ. બીજું. હવે ત્રીજું જોઈએ શિવ એન્ડ શંકર ડુ નોટ પ્લેઇંગ હોકી. શિવ એન્ડ શંકર ડઝ નોટ પ્લે હોકી. શિવ એન્ડ શંકર ડુ નોટ પ્લે હોકી. શું આવશે? શિવ એન્ડ શંકર ડુ નોટ પ્લે હોકી. ચલો હવે એના પછી The robot does not eat its food. The robot does not eat food. ત્રીજું
ધી રોબોટ ડુ નોટ ઇટ ફૂડ. શું આવશે? ધી રોબોટ ડઝ નોટ ઇટ ફૂડ. પાંચમું જોઈએ. They go to the laboratory by their car. They goes to the laboratory with their car. They do go to the laboratory by their car. શું આવશે? પહેલું. They go to the laboratory by their car. હવે આપણે એક્ટિવિટી 8 જોઈએ. રીડ ધ સેન્ટેન્સ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. જુઓ, અહીં જે તમને આપ્યું છે ને તે શું છે? આ ડઝ અને બીજામાં છે એ ડુ. આ શું છે? સહાયક ક્રિયાપદ. કયા કાળનું સહાયક ક્રિયાપદ? વર્તમાન કાળનું સહાયક ક્રિયાપદ છે. બરાબર. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાન કાળનું એ સહાયક ક્રિયાપદ છે, ડઝ અને ડુ. જુઓ, ડ્રિંક એ ક્રિયાપદ, પ્લે એ ક્રિયાપદ, પ્રિપેર એ ક્રિયાપદ. બરાબર. એક્શન વર્ડ છે. ડ્રિંક્સ એ ડ્રિંકનું વર્તમાન કાળનું રૂપ, પ્લેનું વર્તમાન કાળનું રૂપ પ્લે, પ્રિપેરનું વર્તમાન કાળનું રૂપ પ્રિપેર્સ, ટીચનું ટીચ્સ. આપણે જોયું હતું ને, છેલ્લે CH હોય તો શું લગાવવાનું? ES. વર્તમાન કાળના રૂપ S લગાવવાનું. બરાબર. રીડનું રીડ, સિંગનું સિંગ્સ, રનનું રન, રીડનું રીડ્સ, ઇટનું ઇટ અને ગોનું ગોઝ. છેલ્લે ઓ હોય તો ES લગાવવાનું ને. બરાબર. સમજાવેલું હતું ને આ મેં. ચલો, તો જોયું ને. હવે તો ડુ ડઝ ક્યાં આવે? તો ત્રીજા પુરુષ એક વચનમાં, ત્રીજા પુરુષ એક વચન એટલે કે હી, શી, ઇટ અને નામથી જે વાક્ય શરૂ થાય તેની સાથે સહાયક ક્રિયાપદ શું આવે? ડઝ. શું આવે? ડઝ. બીજા બધાની સાથે આવે ડુ. તો જોઈએ આપણે. આ પહેલું છે, શિવ ડ્રિંક્સ ટી ઇન ધ મોર્નિંગ. આપણે એના નકાર વાક્ય પણ બનાવવાના છે. તો શું થશે વાક્ય? શિવ એટલે કે છોકરાનું નામ એટલે કે હી. ડઝ નોટ, ડઝ સાથે નોટ એટલે નકાર વાક્ય. ડ્રિંક્સનું ડ્રિંક, કોફી ઇન ધ મોર્નિંગ. બીજું, શિવ એન્ડ શંકર પ્લે ચેસ. શિવ એન્ડ શંકર બહુવચન થઈ ગયું. બહુવચન સાથે આવે ડુ એટલે કે શિવ એન્ડ શંકરનું થશે ધેય. ધેય ડુ નોટ પ્લે ટેબલ ટેનિસ. તેઓ ટેબલ ટેનિસ રમતા નથી, તેથી તેઓ ચેસ રમે છે. ત્રીજું, શંકર પ્રિપેર્સ લંચ ફોર શિવ. શંકર. બરાબર. એટલે કે અહીં નામ છે એટલે આવશે ડઝ. શિવ ડઝ નોટ પ્રિપેર લંચ ફોર શંકર. ચોથું, ચાંદની મેમ ટીચ અસ ઇંગ્લિશ. એટલે અહીં પણ નામ છે એટલે અહીં શી આપેલું છે. બરાબર. શું આવશે? ડઝ. ડઝ નોટ ટીચ અસ સાયન્સ. પાંચમું, સ્ટુડન્ટ્સ રીડ મેગેઝિન ઇન ધ લાઇબ્રેરી. સ્ટુડન્ટ્સ બહુવચન એટલે ધેય અને કયો આવશે સહાયક ક્રિયાપદ? ડુ. They do not read textbooks there. છઠ્ઠું, શ્રેયા sings bhajan in the morning. She does not sing in the evening. સાતમું, children run on the playground. Children એટલે બહુવચન એટલે they. બહુવચન એટલે do. They do not run on the road. એટલે કે આપણે do અને does સાથે નોટ લગાવીએ એટલે વાક્ય કેવું થઈ જાય? નકાર થઈ જાય. એના પછી આઠમું જોઈએ. Father reads newspaper in the morning.
He does not read in the evening. 9. The children eat fruits in the afternoon. They do not eat them in the morning. 10. Mother goes for a walk in the morning. She does not go in the evening.